તો જે નેક્સ્ટ ટોપિક કોએક્સિલ. So it has the better shielded than twisted pair, so it can span longer distance at a higher speed. Two kinds of coaxial cable are widely used. One kind, 50 ohm cable, is commonly used when it is intended for digital transmission from the start. Another kind, 75 ohm cable, is commonly used for analog transmission and cable television, but is becoming more important with the advent of internet over cable. A coaxial cable consists of a stiff copper wire and the core surrounded by the insulating material. The insulator is increased by a cylinder conductor, often as a closely woven braided mesh. The outer conductor is covered in the protective plastic set. The construction and shielding of coaxial cable give the good combination of high bandwidth with excellent noise immunity. હવે જે આપણને કોએક્સેલ કીધું કેબલ કીધું છે તો કોએક્સેલ કેબલમાં યુઝ શું થાય કે એ જેથી ટ્વિસ્ટેડ પેર કરતાં આપણને વધારે એની ડિસ્ટન્સ સ્પીડ જે છે તે વધારે આપે બરાબર. એક્ઝામ્પલ તરીકે 50 ઓમ પર કેબલ છે, ઓકે, 75 ઓમ પર પણ કેબલ પર બી આપણા ડેટા એની અંદર ટ્રાન્સફર થઈ શકે, ઓકે. અને એનું જે છે એની અંદર શિલ્ડેડ જે હોય એ કોએક્સેલ કેબલની અંદર જે શિલ્ડેડ હોય એનું કોમ્યુનિકેશન એવી રીતના થાય કે એની જે બેન્ડવિડ્થ છે એ આપણને ઇઝીલી મળી રહે બરાબર. બેન્ડવિડ્થ possible depend on the cable quality, length and signal to noise ratio of the data signals. Modern cable have a bandwidth of close to 1 GHz. Coaxial cables used to be widely used within the telephone system for long distance line but have now largely been replaced by fiber optic on long haul router. બરાબર. એની અંદર અલગ અલગ પેર છે બરાબર. ફર્સ્ટ છે કોપર કોર બરાબર, ત્યાર પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, પછી બ્રેન્ડેડ આઉટર કંડક્ટર અને પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક કવર બરાબર. એની અંદર અલગ અલગ કવર છે, પહેલાં કોપરનો છે, પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, બ્રેન્ડેડ આઉટર કંડક્ટર છે અને પ્લાસ્ટિક કવર બરાબર. તો એ વન બાય વન એની અંદર જે કવર થયેલા છે એનો યુઝ આપણે કોએક્સિયલ કેબલ છે તો એ કોએક્સિયલ કેબલની જે બ્રીથ જે છે પછી એની જે કોમ્બિનેશન છે એની બેન્ડવિડ્થ છે એ આપણને કેવી મળશે, ઇઝીલી અને સારી રીતના અને મોટી રીતના. એટલે મતલબ એની બેન્ડવિડ્થ આપણને ઇઝીલી પ્રાપ્ત થઈ જાય કે હવે તમે કોઈ ડેટા ટ્રાન્સફર કરતા છે બરાબર, તો ડેટા એક જગ્યાએ હવે કોએક્સિયલ કેબલનો યુઝ કરે તો કોએક્સિયલના કેબલમાં એને સ્પીડલી થાય અને હવે તમારો 1 GB હોય એની જગ્યાએ તમારો 1.5 GB બી તમારો ડેટા ટ્રાન્સફર થઈ શકે એ રીતના કોએક્સિયલ કેબલનો યુઝ. ત્યાર પછી છે ફાઇબર ઓપ્ટિક્સ. Fiber optics cable is made of glass or plastics and transmits signal in the form of light. Optical fiber use reflection to guide light through a channel. હવે ફાઇબર ઓપ્ટિક કેબલ શું છે? ફાઇબર ઓપ્ટિક કેબલ જે છે તે ગ્લાસ અને પ્લાસ્ટિકનું ટ્રાન્સમિટ થઈને એના સિગ્નલ આપણને મળી શકે છે. તો ઓપ્ટિકલ fiber use reflection to guide light through a channel. A glass or plastic core is surrounded by a cladding of less dense glass or plastic. The difference in the intensity of the two material must be such that a beam of light moving through a core is reflected off the cladding instead of being reflected into it. બરાબર. એની અંદર શું આવે? કોર ગ્લાસ આવે, પછી ક્લેડિંગ ગ્લાસ અને જેકેટ એનું પ્લાસ્ટિકથી, એટલે એની અંદર 3 લેયર આવે. એવી જ રીતના બી પાર્ટમાં બતાવ્યું છે. ફાઇબર ઓપ્ટિક 2 રીતના આવી શકે, એ બતાવ્યું છે એ રીતના પણ અને બી. તો પહેલાં કોર પાર્ટ, પછી એના પછી ક્લેડિંગ પાર્ટ, પછી એના પર જેકેટ અને સેલ, એવી રીતના એની અંદર 4 જે લેયર હોય એ રીતના હોય. ત્યાર પછી ફાઇબર ઓપ્ટિક કેબલ્સ are similar to coaxial except without the braid. Figure show the signal fiber view from the side. At the center is the glass core through which the light propagates. Okay. ત્યાર પછી જે છે એવી જ રીતના છે. The core is surrounded by glass cladding with a lower index of refraction than the core to keep all the light in the
કોર, બરાબર. તો એની અંદર શું આવશે? ગ્લાસ ક્લિડિંગ. એની અંદર જે ઇન્ડેક્સ છે એ લોઅર ઇન્ડેક્સ છે, બરાબર. અને એની અંદર એક કરતાં વધારે જે ડેટા છે, કોર છે, એ પ્રાપ્ત થશે. ત્યાર પછી નેક્સ્ટ કોર કમ્સ એટ ધ થિન પ્લાસ્ટિક જેકેટ ટુ પ્રોટેક્ટ ધ ક્લિડિંગ. Fiber are typically grouped in bundles protected by an outer sheet. ફિગર સો શીટ વિથ 3 ફાઇબર, બરાબર. એની અંદર 3 ફાઇબરનો યુઝ થયેલો છે, બરાબર. ત્યાર પછી છે ગાઈડેડ. પતી ગયો. ગાઈડેડ એટલે શું? વાયરનો ઉપયોગ કરીને. અને અનગાઈડેડ એટલે વાયરલેસ. તો આપણે હવે જોઈએ અનગાઈડેડ વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા. તો ફર્સ્ટ એ રેડિયો ટ્રાન્સમિશન, બી માઇક્રોવેવ ટ્રાન્સમિશન, અને સી ઇન્ફ્રારેડ, અને ડી લાઇટ વેવ ટ્રાન્સમિશન, બરાબર. તો એ આપણા વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા છે. તો અનગાઇડેડ મીડિયા ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિધાઉટ યુઝિંગ અ ફિઝિકલ કંડક્ટર. ધીસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ઓફન રિફર્ડ ટુ એઝ અ વાયરલેસ કોમ્યુનિકેશન. બરાબર. શું કરે? વાયરલેસ કોમ્યુનિકેશન રિફર કરે. ત્યાર પછી રેડિયો ટ્રાન્સમિશન. હવે 1 by 1 જોવાના છે. રેડિયો ટ્રાન્સમિશન શામાં આવે છે? અનગાઇડેડમાં. અનગાઇડેડ એટલે વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા. તો રેડિયો વેવ આર ઇઝી ટુ જનરેટ, કેન ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ એન્ડ કેન penetrate building easily. So they are widely used for communication both indoor and outdoors. Radio wave also are omnidirectional. Omnidirectional એટલે શું? તો રેડિયો વેવ ટ્રાન્સમિશનની અંદર શું છે? રેડિયો વેવ ઓલ્સો આર ઓમનીડાયરેક્શનલ. ઓમનીડાયરેક્શનલ એટલે શું કહેવાશે? કે આપણા ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે, પણ એ પાછા આવીને